માથું દુખવું એ ઘણું અત્યારે કોમન બની ગયું છે અને શું તમને માથું દુખે ત્યારે તમે તેનાથી રાહત મેળવવા માટે પેઇન કિલર ખાઈ લો છો? તો એવું ના કરવું જોઈએ. વારંવાર પેઇન કિલર ખાવાથી આપણા શરીરને ઘણા નુકસાન થાય છે. આ સાથે જ ડૉક્ટરની સલાહ લીધા વિના આપણે વારંવાર પેઇન કિલર ન ખાવી જોઈએ. તો આ પ્રશ્ન એ થાય કે માથું દુખે ત્યારે આપણે શું કરવું જોઈએ? તો તમે ઘરે બેઠા થોડા ઘરેલું નુસ્ખા અપનાવીને માથા દુખવાની જે સમસ્યા છે તેનાથી રાહત મેળવી શકો છો. ક્યાં છે એ નુસ્ખા એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. અમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આવી જ બધી ન્યૂઝ અને નુસ્ખાઓ મેળવવા માટે તમે અમને વોટ્સએપ પર પણ ફોલો કરી શકો છો. હવે એ વાત તો જાણીતી જ છે કે અત્યારે માથાનો દુખાવો છે એ ઘણો કોમન બની ગયો છે અને કોઈ વખત તો એવું પણ બને કે કોઈ કારણ વિના એમને જ માથું દુખવા લાગે. એ સમયે સામાન્ય રીતે લોકો એવું કરતા હોય છે કે કોઈ દવા અથવા તો પેઇન કિલર ખાઈ લેતા હોય છે, જેના કારણે 15 થી 20 મિનિટની અંદર માથું જે દુખતું હોય છે તે મટી જતું હોય છે. પરંતુ વારંવાર પેઇન કિલર પણ ન ખાવી જોઈએ અને જો દવા લેવી હોય તો આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે માથું દુખે ત્યારે આપણે ઘર બેઠા શું કરી શકીએ? તો તમે થોડા ઘરેલું નુસ્ખાઓ અજમાવીને પણ આ જે માથું દુખવાની સમસ્યા છે તેનાથી રાહત મેળવી શકો છો. હવે આદુનો ઉપયોગ તો લગભગ દરેક ઘરમાં થતો હોય છે, પણ તમને જ્યારે પણ માથું દુખે ત્યારે તમે આદુનો ઉપયોગ કરીને આ માથાના દુખાવાથી રાહત પણ મેળવી શકો છો. જ્યારે તમને માથું દુખે ત્યારે તમે આદુની ચા પી શકો છો અથવા તો આદુના રસમાં લીંબુનો રસ ભેળવીને તેને પણ પી શકો છો. અને આવું ના કરવું હોય તો તમે 1 ગ્લાસ પાણીમાં થોડા આદુનો જે પાવડર છે એ એડ કરીને તે પાણી પણ પી શકો છો. આવું કરવાથી તમારો માથાનો જે દુખાવો છે એ તુરંત જ ગાયબ થઈ જશે. માથું દુખે ત્યારે તમે તેનાથી રાહત મેળવવા માટે લવિંગનો ઉપયોગ પણ કરી શકો છો. એક સાફ રૂમાલ લો, તેની અંદર લવિંગના ટુકડા અથવા તો પાવડર ઉમેરી લો અને રૂમાલને સૂંઘવાથી જે માથાનો દુખાવો છે તેમાંથી રાહત મળશે. આ સિવાય તમે લવિંગના તેલમાં નારિયેળનું તેલ ઉમેરીને કપાળ પર અથવા તો માથા પર માલિશ કરી શકો છો. તેનાથી પણ જે માથાનો દુખાવો છે તેમાંથી તમને રાહત મળશે. આ સિવાય તમે ફુદીનાનો ઉપયોગ પણ કરી શકો છો. ફુદીનામાં મેન્થોલ હોય છે અને તેને સેવન કરવાથી આપણે શરીરની અંદર ઠંડક પહોંચે છે, સાથે જ જે માથાનો દુખાવો છે તેનાથી પણ રાહત મળે છે. હવે તમને જ્યારે માથું દુખતું હોય ત્યારે તમે ફુદીનાની ચા પી શકો છો અથવા તો જે ફુદીનાનું તેલ છે તેને પણ કપાળ પર લગાવી શકો છો. આ સિવાય તમે તુલસીની ચાનું સેવન પણ કરી શકો છો અને જ્યારે માથું દુખતું હોય ત્યારે તમે કાજુ બદામ જેવા સૂકા મેવા અને નટ્સ ખાઈને પણ માથાના દુખાવામાંથી રાહત મેળવી શકો છો. આ સિવાય ઘણી વખત એવું બને કે થાકને કારણે પણ માથું દુખતું હોય છે, તો જ્યારે પણ આવું થાય ત્યારે તમારે થોડી કલાક સૂઈ જવું જોઈએ. અને ડિહાઇડ્રેશનને કારણે પણ માથાનો દુખાવો થતો હોય છે, એટલે આપણે આખા દિવસમાં 8 થી 10 ગ્લાસના પાણીના ચોક્કસથી પીવા જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલને ફોલો કરી લો.